7 ધારાસભ્યો એવા છે કે હજુ તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર જીત્યા અને પહેલી જ વાર એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળી ગયું છે। ગુજરાતીમાં એવું કહેવાય કે તમારો ઓરસ્યો ઘસેલો હોય તો તમને ફાયદો થાય, મતલબમાં તમારું જો નસીબ બળ્યું હોય તો તમને મોટો લાભ મળી શકે। આવું જ ગુજરાતના જે નવા મુખ્યમંત્રીઓનું એટલે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે એમાં 7 ધારાસભ્યો એવા છે કે હજુ તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર જીત્યા અને પહેલી જ વાર એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળી ગયું છે। તો આવા જે 7 ઓરસિયા ઘસેલા ધારાસભ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પહેલી વખત ચૂંટણી લડી જીતા અને હવે મંત્રીમંડળમાં સ્થાન પણ મળી ગયું। આમાં ઘણા બધા સમીકરણો બી હશે, આની અંદર પરફોર્મન્સ બી હશે, આની અંદર બેકિંગ એટલે વજન બી હશે અને ગ્રુપિઝમ બી હશે, ઘણું બધું હશે। પરંતુ 7 એવા લોકો છે કે જેમને ચાન્સ મળીને હું તમને એ લોકો વિશે સંક્ષિપ્તમાં જાણકારી પણ આપું તો રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જીતા। રીવાબા જાડેજા વિશે આમ તો કહેવાની જરૂર નથી કારણ કે એમના વિશે ઘણું બધું જાણે છે, પરંતુ સંક્ષિપ્તમાં તમને કહું કે એક તો સુંદર ચહેરો છે, બીજું રવિન્દ્ર જાડેજાના પત્ની છે, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે। એટલે જ્યારે પુરુષોત્તમ રૂપાલાના વખતે જે લોકસભામાં વિવાદ ઊભો થયેલો ત્યારે ક્ષત્રિય સમાજે જે આંદોલન કરેલું હતું તો એક ક્ષત્રિય ચહેરાની પણ જરૂર હતી। તો રીવાબા જાડેજાને પહેલી વખત મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે। બીજા જે છે પ્રવીણ માળી, એ ડીસા એટલે ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ડીસાના ધારાસભ્ય છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે અને એકદમ યુવાન પ્રતિભા છે। કૌશિક વેકરિયા પણ બહુ જાણીતું નામ છે, અમરેલીના ધારાસભ્ય છે અને કૌશિક વેકરિયા ત્યારે ચર્ચામાં આવેલા કે જ્યારે અમરેલીની અંદર એક લેટર કાંડ ગાજેલો હતો અને એમાં એક જિલ્લા પંચાયતના પ્રમુખના નામ ઉપર કૌશિક વેકરિયાની સામે કૌભાંડોનો એક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયેલો અને આખા ગુજરાતની અંદર જબરજસ્ત રાજકારણ ગરમાયેલું હતું અને એની અંદર જે મોટી મોટી બબાલો થઈ અને પાટીદાર યુવતીને ઘરેથી લઈને આવી એ બધી જે બબાલ થયેલી હતી એ કૌશિક વેકરિયા અને તાજેતરની અંદર CR પાટીલે જેમને ફોન પર ખખડાવ્યો જે ઓડિયો વાયરલ થયો હતો એ કૌશિક વેકરિયાને પણ સ્થાન મળ્યું છે અને કૌશિક વેકરિયા પણ પહેલી જ વખત ધારાસભ્ય બન્યા છે। દર્શના વાઘેલા અમદાવાદના અસારવામાંથી પહેલી વખત ચૂંટણી જીતા અને મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે। તેઓ અમદાવાદના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે। PC બરંડા, એમનું આખું નામ પૂનમચંદ બરંડા છે અને ભિલોડા, અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી છે। એઓ પૂર્વ IPS ઓફિસર હતા અને એમના પત્ની પણ ભૂતપૂર્વ કલેક્ટર હતા। ડૉક્ટર પ્રદ્યુમન વાજા ગીર સોમનાથના કોડીનારમાંથી ધારાસભ્ય છે અને MBBS DGO MD સુધી એમણે અભ્યાસ કરેલો છે અને સરકારી નોકરીમાંથી રિટાયર થયા પછી સક્રિય રાજકારણમાં છે અને એમના પત્ની પણ ડૉક્ટર છે। સ્વરૂપજી ઠાકોરની હિસ્ટ્રી પણ બહુ જોરદાર છે કારણ કે બનાસકાંઠાના વાવની અંદર 2022માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ગેનીબેન ઠાકોરની સામે આ સ્વરૂપજી ઠાકોર હારી ગયા, પરંતુ ગેનીબેન ઠાકોર લોકસભા 2024ની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા એટલે એમની જગ્યા ખાલી પડી। તો એ વખતે પેટા ચૂંટણી થઈ અને એ પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર જીત્યા એટલે પેટા ચૂંટણી જીતીને આ મંત્રીમંડળમાં પહેલી વખત સ્થાન મેળવી લેવાના છે। તો આ જે 7 એવા છે કે જેમનું નસીબ ચમકી ગયું છે અને ભાજપની અંદર તો વર્ષો સુધી લોકો ચંપલ ઘસી નાખે તો એક વોર્ડ પ્રમુખ નથી બની શકતા,
અને અમુક એવા હોય છે કે પહેલી વખતની અંદર ધારાસભ્ય અને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.